ॐ वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम् मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिम् यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्व जिज्ञासु सज्जनों, भगवत कृपाथी श्रीमद् भगवद गीताना शांकर भाष्य सहित विचार क्रमમાં कर्मयोग नामक तृतीय अध्यायના 28મા શ્લોકનો ગઈકાલે આપણે વિચાર કરી રહ્યા હતા। આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ વિદ્વાનની સ્થિતિ બતાવે છે કે વિદ્વાન કર્મની અંદર કેમ નથી બંધાતો અને અવિદ્વાન કર્મની અંદર કેમ બંધાઈ જાય છે। એ વિદ્વાન અને અવિદ્વાનની સ્થિતિનો તફાવત ભગવાન શ્રી કૃષ્ણ 27મા અને 28મા શ્લોકમાં બતાવે છે। 27મા શ્લોકમાં જે અજ્ઞ છે, અવિદ્વાન છે, એ કર્મની અંદર બંધાઈ જાય છે એ કયું? વિદ્વાન જે છે એ કર્મની અંદર બંધાતો નથી એનું કારણ આ 28મા શ્લોકમાં બતાવ્યું કે વિદ્વાન જે છે ગુણ અને કર્મના વિભાગને જાણે છે, ગુણ અને કર્મના વિભાગને જાણે છે। તત્વવિદ શબ્દનો પ્રયોગ જે 28મા શ્લોકમાં જોવા મળે છે એમાં તત્વનો અર્થ છે ગુણ અને કર્મના વિભાગનું સ્વરૂપ, અને એ તત્વને જાણવા વાળાને કહેવામાં આવે તત્વવિદ। એટલે ગુણ કર્મ વિભાગયો તત્વવિદ એમ
વાક્ય છે. ગુણ અને કર્મના વિભાગના તત્વને જે જાણવા વાળો જે વિદ્વાન છે એ મહાબાહો એ એવું માને છે કે ગુણઃ ગુણેષુ વર્તન્તે, ગુણો જે છે એ જ ગુણોની અંદર વર્તન કરે છે. ઇતિ મત્વા ન સજ્જતે, આવા પ્રકારનો માનવો હોવાથી વિદ્વાન જે છે એ કર્મની અંદર બંધાતો નથી. ગુણ અને કર્મના વિભાગને જાણવા વાળો જે વિદ્વાન જે છે એ કર્મની અંદર બંધાતો નથી એવું ભગવાને કહ્યું. તો ગુણ કર્મ વિભાગીય એટલે ગુણ વિભાગ અને કર્મના વિભાગના વાસ્તવિક સ્વરૂપને જે જાણે છે એને કહેવાય ગુણ કર્મ વિભાગવિદ. એટલે કે એના યાથાત્મ સ્વરૂપને જે જાણે છે. હવે આ ગુણ કર્મનો વિભાગ જે છે એ ભગવાન શ્રી કૃષ્ણ ચતુર્થ અધ્યાયની અંદર બતાવશે. સત્વાત સંજાયતે, ચતુર્દશ અધ્યાયની અંદર સત્વાત સંજાયતે જ્ઞાનમ રજસો લોભ એવ ચ પ્રમાદ મોહ તમસો ભવતો અજ્ઞાનમ એવ ચ ઇત્યાદિ. તો હવે જેને ગુણ અને કર્મના વિભાગનું જ્ઞાન છે જ્ઞાન જે છે એ સત્વથી ઉત્પન્ન થાય છે, લોભ રજોગુણથી ઉત્પન્ન થાય છે, પ્રમાદ અને મોહ જે છે એ તમો ગુણથી ઉત્પન્ન થાય છે. તો આ રીતે ગુણ અને કર્મ જે છે એ બેવનો વિભાગ જે છે ભગવાન આગળ બતાવવાના છે. તો આ ગુણ અને કર્મના વિભાગજ્ઞ જે તત્વવિદ છે એ ગુણ અને કર્મના વાસ્તવિક સ્વરૂપને જાણે છે. એટલે એને ખબર છે કે ગુણો જ ગુણની અંદર વર્તન કરે છે, આત્મા નહીં, હું એમાં બંધાતો. તો ગુણા ગુણેશો વર્તનતે, એમાં જે ગુણાહા જે છે એનો અર્થ છે કરણાત્મકાહ. ગુણા એટલે કરણાત્મકાહ. એટલે કે ઇન્દ્રિય રૂપથી જે પરિણત થઈ ગયા છે સત્વાદી ગુણો. કારણ કે ઇન્દ્રિયો જે છે એ સત્વાદી ગુણોથી જ બને છે ને. જ્ઞાનેન્દ્રિયો જે છે એ અપંચીકૃત પંચમહાભૂતના એક એક ભૂતના સત્વાંશથી બને છે. કર્મેન્દ્રિયો જે છે એ અપંચીકૃત પંચમહાભૂતના રજોગુણથી બને છે. કર્મેન્દ્રિયોને પ્રાણ. અંતઃકરણ જે છે એ પણ અપંચીકૃત પંચમહાભૂતના સત્વગુણથી બને છે અને અપંચીકૃત પંચમહાભૂતના તમો ગુણથી આ પંચીકૃત પંચમહાભૂત તથા તમો ગુણથી જે છે આ સ્થૂળ શરીર બને છે. તો આ રીતે આ ગુણની જ માયા છે, ગુણનો જ આ વિસ્તાર છે સજ્જન. એટલે ગુણો ગુણની અંદર વર્તન કરે છે. એટલે કે અભિપ્રાય એ છે કે આ કરણાત્મક જે ગુણ છે ઇન્દ્રિય એ વિષયોની અંદર એ વર્તન કરે છે. ગુણેશો એમાં જે બહુવચન છે
સપ્તમી બહુવચન જે ગુણેશુ પદ છે ને એમાં ગુણ શબ્દનો અર્થ છે વિષયો. સપ્તમી બહુવચન જે ગુણ શબ્દનો પ્રયોગ છે ને ત્યાં ગુણનો અર્થ છે વિષયો. તો ગુણા ગુણે એટલે ઇન્દ્રિયો વિષયોની અંદર વર્તન કરે છે, એમ અભિપ્રાય થયો. શ્રોત્રાદિ ઇન્દ્રિયો શબ્દાદિ વિષયોની અંદર વર્તન કરે છે. ન આત્મા, આત્મા એમાં વર્તન કરતો નથી સજ્જનો. એ કહ્યું ન આત્મા, ન આત્મા સજ્જતે, આત્મા ન ગુણેશુ વર્તતે, એમ સમજો. આત્મા ન ગુણેશુ વર્તતે કિંતુ ગુણા ગુણેશુ વર્તન્તે. આત્મા જે છે એ ગુણની અંદર વર્તન કરતો, વિષયોની અંદર વર્તન કરતો નથી, પણ ઇન્દ્રિયો, શ્રોત્રાદિ ઇન્દ્રિયો વિષયોની અંદર વર્તન કરે છે. તો આ ગુણ અને કર્મના વિભાગનું આ સ્વરૂપ છે સજ્જનો. તો ગુણ અને કર્મના વિભાગનું આ જે સ્વરૂપ છે એ જે જેને ખબર છે તો એ એમાં બંધાતો નથી. એને ખબર છે કે આત્મા જે છે ગુણની અંદર વર્તન નથી કરતો, પણ ઇન્દ્રિયો જે છે એ ગુણની અંદર વર્તન કરે છે. હું આત્મ સ્વરૂપ છું. આવા બોધને કારણે વિદ્વાન જે છે એ કર્મની અંદર બંધાતો નથી. એટલે ઇતિ મત્વા ન સજ્જતે. ઇતિ એટલે આવા પ્રકારનું ગુણ અને કર્મના વિભાગનું જ્ઞાન હોવાથી, ગુણ અને કર્મના વિભાગનું આત્મવિદને જ્ઞાન હોવાથી ઇતિ મત્વા ન સજ્જતે, એ શક્તિમ ન કરોતી, એ શક્તિ નથી કરતો, બંધાતો ન સજ્જતે. ગુણ કર્મ શું એમ લઈ લો. એટલે એ ગુણ કર્મ શું ન સજ્જતે, શક્તિમ ન કરોતી. અથવા બીજો એ પણ અર્થ થાય છે. ભાષ્યાર્ક પ્રકાશકાર જે ભાષ્ય ટીકાકાર છે લખે છે, બીજો અર્થ કરે યદવા કરીને. યદવા ગુણસ્તુ આવૃત્તિ શબ્દાદ ઇજ્જ ઇન્દ્રિયા મુખ્ય તંતુષુ. આ કોશથી ગુણઃ શબ્દનો અર્થ છે ઇન્દ્રિયાણી. ગુણા એટલે ઇન્દ્રિયાણી. અને કર્મણી તદ વ્યાપાર. ગુણ કર્મ વિભાગીય, એની અંદર ગુણ શબ્દનો અર્થ છે ઇન્દ્રિયો, અને કર્મનો અર્થ છે એ ઇન્દ્રિયોનો વ્યાપાર. તો ગુણ કર્મનો વિભાગ એટલે ઇન્દ્રિયો અને એનો વ્યાપાર કર્મ. એ બંનેનો વિભાગ વેદ. એટલે કે આ ઇન્દ્રિયનું આ કર્મ છે. અસ્ય ઇન્દ્રિયસ્ય ઇદમ કર્મ ઇતિ વેત્તા. એટલે કે શ્રોત્ર ઇન્દ્રિયનું કર્મ છે શ્રવણ, ત્વગિન્દ્રિયનું કર્મ છે સ્પર્શ, ચક્ષુરિન્દ્રિયનું કર્મ છે રૂપ ગ્રહણ, રસના ઇન્દ્રિયનું કર્મ છે કટુ કષાયથી રસનું આસ્વાદન, અને ઘ્રાણેન્દ્રિયનું કર્મ છે ગંધ ગ્રહણ. તો આ ઇન્દ્રિયોના આ કર્મો છે. આત્માના કર્મો નથી. શબ્દાદિ વિષયોનો ભોગતા આત્મા નથી. આત્મા એનો ગ્રાહક નથી, પણ ઇન્દ્રિયો ગ્રાહક છે. એટલે પોતે એનાથી ભિન્ન હોવાથી પોતે ઇન્દ્રિયોના કર્મની અંદર એ બંધાતો નથી. એ સ્પષ્ટ થયું. એટલે ઇન્દ્રિય અને ઇન્દ્રિયના વિષયોથી બંનેથી આત્મા જે છે સજ્જનો ભિન્ન છે. એટલે આ જ્ઞાની અને અજ્ઞાનીની અંદર આ મૂળભૂત ફરક બતાવ્યો. જ્ઞાની
કર્મોની અંદર એટલે એ બંધાઈ જાય છે કે એને ગુણ અને કર્મના વિભાગનું જ્ઞાન નથી. અને તત્વ જે વિદ્વાન છે એ ગુણ અને કર્મના વિભાગને જાણે છે અને ખબર છે આત્મા એની અંદર કોઈ વ્યાપાર કરતો નથી, એટલે એ કર્મની અંદર બંધાતો. હવે આપણે જોઈએ આગળના 29મા શ્લોકમાં જોઈએ આપણે. તો ભાઈ વિદ્વાન અને અવિદ્વાન એ બેવનું સ્વરૂપ બતાવ્યું. વિદ્વાન અને અવિદ્વાન એ બેવનું સ્વરૂપ બતાવ્યું. હવે જે વિદ્વાનને માટે ભગવાને એક સૂચના જારી કરી હતી. વિદ્વાન અને અવિદ્વાન ઇતિ ઉભોપી પ્રકૃતિ, બેવને અહીંયા પ્રસંગથી ભગવાને ઉપસ્થિત કર્યા પછી વિદ્વાનને માટે એક સૂચના કરી હતી કે વિદ્વાન વ્યક્તિએ અવિદ્વાનની બુદ્ધિની અંદર ભેદ ન ઉત્પન્ન કરવો જોઈએ. એવું કહ્યું હતું ને પાછળ 26મા શ્લોકમાં કહ્યું હતું, વિદ્વાન વ્યક્તિએ અવિદ્વાનની બુદ્ધિની અંદર ભેદ ઉત્પન્ન કરવો જોઈએ નહીં. એ વાતનો હવે અહીંયા ઉપસંહાર કરે છે. એ વાતનો 29મા શ્લોકમાં ઉપસંહાર કરે છે. એ પુનઃ થી કહીને જો, એટલે ભાષ્યકાર 29મા શ્લોકના અવતરણમાં લખે છે યે પુનઃ. જો યે પુનઃ એટલે જે ફરી. જો આપણે શ્લોકનું ઉચ્ચારણ કરીએ, પ્રકૃતેર ગુણ સમૂઢાઃ સજ્જન્તે ગુણ કર્મસુ તાન કૃત્સ્નવિદો મંદાન કૃત્સ્ન ભિન્ન વિચાલયેત. પ્રકૃતેર ગુણ સમૂઢાઃ સજ્જન્તે ગુણ કર્મસુ તાન કૃત્સ્નવિદો મંદા કૃત્સ્ન ભિન્ન વિચાલયેત. જો સંધિ વિગ્રહ કરીએ, પ્રકૃતે ગુણ સમૂઢાઃ સજ્જન્તે ગુણ કર્મસુ તાન કૃત્સ્નવિદો. એમાં છે ને તાન શબ્દને અલગ કરો. તાન એમાંથી અ જુદો પડશે. તાન અકૃત્સ્નવિદ મંદાન કૃત્સ્નવિદ ન, ત્યાં ન છૂટો પડો. કૃત્સ્નવિદ ન વિચાલયે, એ રીતે. હવે આપણે એને વાક્યક્રમમાં ગોઠવીએ. પ્રકૃતે ગુણ સમૂઢા પ્રકૃતેર ગુણ સમૂઢા, એવો સમાસ છે. પ્રકૃતે ગુણ સમૂઢા એવું લખેલું. બોલો, પ્રકૃતે ગુણ સમૂઢા ગુણ કર્મસુ સજ્જન્તે
તાન અકૃષ્ણ વિદ મંદાન કૃષ્ણવિદ ન વિચાલ્યે. આમાં કોઈ આગુ પાછું જાજુ કરવાની જરૂર નથી. પ્રકૃતિના જે ગુણો છે એને કહેવામાં આવે પ્રકૃતિ ગુણાહ. એ પ્રકૃતિના ગુણોથી તૃતીય બહુવચનમાં પ્રકૃતિ ગુણે સંમૂઢા, તો પ્રકૃતિના ગુણથી સંમૂઢ થયેલા, સમ્યક સંમૂઢ એટલે સમ્યક મૂઢા, સંમોહિતા. પ્રકૃતિના ગુણોથી સંમોહિત થયેલા. પ્રકૃતિના ગુણો કયા? સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. એ પ્રકૃતિના ગુણો છે. હવે પ્રકૃતિ ગુણ સંમૂઢ એટલે ગુણો દ્વારા, એટલે સત્વાદિ ભી ગુણ સંમૂઢા. પ્રકૃતિ સત્વાદિ ગુણ સંમૂઢા. એટલે પ્રકૃતિના જે સત્વગુણ, રજોગુણ અને તમોગુણ છે એનાથી જે સમ્યક પ્રકારથી મોહિત થયેલા, એટલે સંમૂઢાનો અર્થ છે સંમોહિતા. એનાથી મોહિત થયેલા જે છે એ ગુણ કર્મ શું સજ્જનતે. એ ગુણોના જે કર્મો છે એની અંદર એ બંધાઈ જાય છે. કોણ? મૂઢ થયેલા. પ્રકૃતિના ગુણોથી મોહિત થયેલા જે અવિદ્વાન જીવો છે એ આ ગુણોના જે કર્મ છે એ કર્મની અંદર એ સજ્જનતે એટલે બંધાઈ જાય છે. ગુણોના જે કર્મો છે, ઇન્દ્રિયોના જે કર્મો છે એમાં એ બંધાઈ જાય છે. ગુણ કર્મ શું? કઈ રીતે બંધાઈ જાય છે? વયમ કર્મ કુર્મઃ ફલાય. હું કર્મ, આ ફળ માટે હું આ કર્મ કરું છું. એટલે કર્મ કરવા વાળો પોતાની માને છે. યદ્યપિ ગુણેશુ વર્તનતે ન આત્મા, એ પાછળ જે છે એ અવિદ્યાવાનને ખબર નથી. ગુણ એટલે ઇન્દ્રિયો જે છે ગુણની અંદર વર્તન કરે છે, એટલે કે વિષયોની અંદર વર્તન કરે છે. આત્મા નથી કરતો. પણ પ્રકૃતિના ગુણોથી મોહિત થયેલા જે અજ્ઞાની જીવો જે છે શું માને છે? ગુણો જ્યારે ગુણની અંદર વર્તન કરે છે તે હું કરું છું એવું માને છે. હું કે છે હું કરું છું. એ ગુણ કર્મ શું સજ્જનતે. ગુણ કર્મ જે છે એટલે ગુણ એટલે ઇન્દ્રિયો, ઇન્દ્રિયોના કર્મ વિષયો, એની અંદર એ બંધાઈ જાય છે. વયમ કર્મ કુર્મ, હું કર્મ કરું છું. શા માટે? ફલાય, ફળની ઈચ્છાથી. આ રીતે એ બંધાઈ જાય છે. તો હવે વિદ્વાન વ્યક્તિ જે છે એને માટે ભગવાને સૂચના આપી છે. એ સૂચના અહીંયા ઉપસંહાર કરતા કહે છે કે હે અર્જુન, તાન અકૃષ્ણવિદઃ, એટલે આવા જે છે એ અકૃષ્ણવિદ વ્યક્તિ જે છે, જે મંદ છે, એવા મંદ અને અકૃષ્ણ વ્યક્તિને, જે કૃષ્ણમિત જે છે વિદ્વાન છે એને ચલિત કરવા જોઈએ નહીં, એને કર્મ કરવા દેવા જોઈએ. તાન એટલે એ લોકોને. તાનથી શું અભિપ્રાય છે? કર્મસંગી. કર્મસંગીન, તાન બહુવચન છે. કર્મસંગીન, કર્મની અંદર આસક્તિથી બંધાયેલા જે જીવો છે. અને એનું વિશેષણ વાપર્યું ભગવાન શ્રી કૃષ્ણે, અકૃષ્ણવિદ. એ અકૃષ્ણવિદ છે એટલે કે કર્મફલ માત્ર દર્શી છે. અકૃષ્ણવિદ નો અર્થ છે સંપૂર્ણ જ્ઞાન ન હોવું, અધૂરું જ્ઞાન હોવું. સંપૂર્ણ જ્ઞાન ન હોવું, ગુણ અને એના કર્મનું વાસ્તવિક જ્ઞાન ન હોવું.
તો એ અકૃષ્ણવિદ છે એટલે કર્મફળ માત્ર જ દર્શી છે. કર્મફળ માત્રનું જ જેને દર્શન છે એટલે કર્મ એ ફળની અપેક્ષાથી કરે છે. કર્મફળ માત્ર દર્શી હોવાથી એ કર્મ જે કરે છે શા માટે કરે છે? કેવળ ફળની ઈચ્છાથી જ કરે છે. એટલે એ મંદ કહેવાય છે. એટલે ભગવાન એના માટે શબ્દ પ્રયોગ કર્યો મંદાન. મંદાનનો અર્થ છે મંદ પ્રજ્ઞાન. એવા મંદ પ્રજ્ઞને, જે મંદ પ્રજ્ઞ છે અકૃષ્ણવિદ છે, અને મંદ પ્રજ્ઞ છે એટલે જ અકૃષ્ણવિદ છે, એટલે કર્મફળ માત્રદર્શી છે. એટલે કર્મના ફળને માટે જે કર્મ કરે છે, ફળની ઈચ્છાથી જે કર્મ કરે છે, અને એવા સમૂઢ વ્યક્તિને માટે ભગવાન એવું કહે છે કે વિદ્વાન વ્યક્તિ એની બુદ્ધિનું અંદર ચાલન ન કરે. જો કૃષ્ણવિદ ન વિચારીએ. કૃષ્ણવિદ મને આત્મવિદ. કૃષ્ણવિદ નો અર્થ છે આત્મવિદ. આત્મવિદને માટે ભગવાન સૂચના કરે છે કે આત્મવિદ યાની કૃષ્ણવિદ નો અર્થ છે આત્મવિદ સ્વયં ન વિચારીએ. આત્મવિદ વ્યક્તિએ આવા મંદ અકૃષ્ણવિદ સમૂઢ વ્યક્તિ જે કર્મફળની ઈચ્છાથી કર્મ કરે છે એવા વ્યક્તિને ચલિત ન કરે, એને કર્મ કરવા દે. એને ફળની ઈચ્છાથી કર્મ કરવા દેવા જોઈએ. એની અંદર બુદ્ધિ ભેદ ન ઉત્પન્ન કરે. ન વિચાલિત ન વિચાલિત એને વિચલિત ન કરે. અર્થાત બુદ્ધિભેદ કરણમ. તો વિચલન શું છે? ચાલન શું છે? બુદ્ધિભેદ કરણમ. બુદ્ધિભેદ કરણમ એવ ચાલનમ તો ન કુર્યાદ. આવા જે ફળાશક્તિથી કર્મ કરવા વાળા જે મૂઢ વ્યક્તિ છે, મંદ વ્યક્તિ છે, અકૃષ્ણવિદ છે, એની બુદ્ધિની અંદર ભેદ ઉત્પન્ન ન કરે. તદ ન કુર્યાદ, એને વિચલિત ન કરે. એટલે કે એને કર્મની અંદર પ્રવૃત્ત થવા દે. બુદ્ધિભેદ ઉત્પન્ન ન કરે. આ વાત ભગવાન શ્રી કૃષ્ણએ વિદ્વાન વ્યક્તિને માટે એક સૂચના બતાવી. કારણ કે જો વિદ્વાન વ્યક્તિ એને આવા જે ફલાસક્ત મૂઢ વ્યક્તિને આત્મતત્વનો ઉપદેશ દેવા જાય કે ભાઈ તું તો અકર્તા છો, તું કઈ કરતો નથી, તો પછી એ કર્મ છોડી દેશે. કર્મ એ છોડી દેશે. અને આ બાજુથી બ્રહ્મ જ્ઞાન એને છે નહીં, તો એ શું થશે? ઉભયતા ભ્રષ્ટ થઈ જશે. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે એની બુદ્ધિ જે છે એને સર્વપ્રથમ કર્મ ફળની દ્રષ્ટિથી એને કર્મ કરવા દેવા જોઈએ. કારણ કે સીધે સીધો જ્ઞાન યોગની અંદર અધિકાર આવી જતો નથી. કર્માનુષ્ઠાનથી ચિત્ત શુદ્ધ થયા વગર જ્ઞાન યોગની અંદર અધિકાર નથી આવી જતો. એટલે કર્મની અંદર પ્રવૃત્તિ આવશ્યક છે. હવે જો વિદ્વાન વ્યક્તિ છે એ કર્મની નિંદા કરે તો અજ્ઞ વ્યક્તિ શું કરે? કર્મથી નિવૃત્ત થઈ જાય, એ કર્મ છોડી દે. અને આ બધો જ્ઞાન યોગની અંદર પ્રવૃત્તિની ક્ષમતા નથી, તો એ બેઉ તરફથી ભ્રષ્ટ થઈ જાય છે. એટલે કર્મ નિંદાદી દ્વારા અજ્ઞાનીની બુદ્ધિની અંદર એ ભેદ ઉત્પન્ન ન કરે. આ વાત ભગવાન શ્રી કૃષ્ણે અહીંયા આ કેટલા શ્લોક થયા? જો 26મા શ્લોકથી આ વાતનો પ્રારંભ કર્યો. 26, 27, 28 અને
29 આ 4 શ્લોક દ્વારા ભગવાન શ્રી કૃષ્ણએ વિદ્વાનને માટે આ સૂચના જારી કરી કે અજ્ઞાનીને કર્મની અંદર પ્રવૃત્ત થવા દે, ધીરે ધીરે ક્ષમતા આવે ત્યારે એ છોડી દેશે. અને ગુણ અને કર્મની સાચી સ્થિતિ પણ સાથે સાથે બતાવી દીધી 27માં અને 28માં શ્લોકમાં. અવિદ્વાન જે છે કર્મફળની અંદર બંધાતો નથી, અને વિદ્વાન બંધાતો નથી ને અવિદ્વાન બંધાઈ જાય છે, કારણ કે એને ગુણ અને કર્મના વિભાગનું સાચું રહસ્ય ખબર નથી. એટલે ગુણ અને કર્મનો વિભાગ નથી જાણતો એવા અવિદ્વાનને પેલા કર્મનો અંદર પ્રવૃત્ત થવા દેવો જોઈએ, વિદ્વાન એને ચલિત કરવો જોઈએ નહીં. હવે આગળ ભગવાન શ્રી કૃષ્ણ કઈ રીતે મુમુક્ષે કર્મ કરવા જોઈએ એ વાત બતાવે છે. તો ભગવાનની કૃપા છે તેનો વિચાર આપણે આગળ કરીશું. ઓમ વસુદેવ સુતમ દેવમ કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિમ યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવમ શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્ત દેહાય દક્ષિણા મૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુદેવ